રાજસ્થાનના શ્રીગંગાનગરની 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાના વિરોધમાં ભરૂચમાં ન્યાયયાત્રા, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નામે આવેદનપત્ર પાઠવાયું. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં 13 વર્ષીય બાળકી સાથે થયેલી કથિત ક્રૂર દુષ્કર્મની ઘટનાને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાના વિરોધમાં ભરૂચ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અંજલિ યોગ ક્લાસ, સ્ત્રી નિકેતન ભરૂચ, રેવા ફાઉન્ડેશન, અર્પણ ફાઉન્ડેશન, જાયન્ટ ભૃગુ સહેલી ભરૂચ, સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થાન, સખી સહિયર મંડળ તથા વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે શાંતિપૂર્ણ ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. શક્તિનાથ સર્કલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો, યુવાનો અને નાગરિકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ, દોષિતો સામે કાયદા મુજબ ઝડપી અને કડક કાર્યવાહી, તેમજ પીડિત પરિવારને સુરક્ષા, ન્યાય અને જરૂરી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ દેશભરમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા વધુ મજબૂત બને તે માટે કડક કાયદાના અસરકારક અમલીકરણ, સંવેદનશીલ પોલીસિંગ, ઝડપી તપાસ વ્યવસ્થા અને વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવાની પણ અપીલ કરવામાં આવી હતી. આયોજકોએ સ્પષ્ટ કર્યું કે આ કાર્યક્રમનો કોઈ રાજકીય હેતુ નથી. દેશની દીકરીઓની સુરક્ષા, મહિલાઓના સન્માન અને પીડિતાને ન્યાય મળે તેવા હેતુથી લોકશાહી અને બંધારણીય માધ્યમથી પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. રેલી દરમિયાન ઉપસ્થિત લોકોએ એકસૂરે પીડિતાને વહેલી તકે ન્યાય અપાવવા અને દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. પાલેજ ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર. રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જે દુર્ઘટના ઘટી છે, જેમાં 13 વર્ષીય બાળકીનું ખૂબ જ ખરાબ રીતે કૃત્ય થયું છે, એ કૃત્યને અમે ભોગવીએ છીએ. તો આજ રોજ અમે એનો વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ. તો આ વિષયને અનુરૂપ ભરૂચની તમામ જે બહેનો સંચાલિત સંસ્થાઓ છે, NGO છે, આજે અમે બધા અહીંયા આપશ્રીની ઉપસ્થિતિમાં કલેક્ટર સાહેબને શ્રીમતી દ્રૌપદી મુર્મુ મેડમ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ અમે એમને સંબોધીને આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં અમારી માંગો છે કે જે દોષિતને સજા મળે અને ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચાલે અને દોષિતને જલ્દીથી જલ્દી સજા મળવાપાત્ર બને અને જે બાળકી છે એના પરિવારને સુરક્ષા મળે અને વળતર મળે. આ અમારી મુખ્ય માંગણી સાથે અમે આજે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને સુપરત કર્યું છે.